કાશ્મીર અનંતનાગમાં ભારતીય સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે થયેલ લડાઈમાં ભારતના સૈનિકો શહીદ થયા ત્યારે શહીદ થયેલા સૈનિકોમાંના શહીદ આશિષ દોચકના પાર્થિવ દેહને પાનીપતથી તેમના વતન ગામ વિંજોલ લઈ જવાયો હતો. તેમને શ્રદ્ધાંજલિ આપતા પાનીપતથી વિંજોલ સ્મશાન ભૂમિ સુધી અંતિમ યાત્રા યોજાઈ. આ યાત્રા 14 કિલોમીટર સુધી લાંબી હતી. આ યાત્રામાં 10,000 કરતા પણ વધારે લોકોએ તેને સતસત નમન સાથે શ્રદ્ધાંજલિ પાઠવી. તેની સામે તેમના પરિવારના દરેક સભ્યો પણ આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા. યાત્રામાં દરેક લોકોએ શહીદ આશિષ દોચકના પાર્થિવ દેહ પર પુષ્પો વરસાવ્યા. તે સાથે ભારત માતા કી જયના લોકોએ નારા લગાવ્યા. મેજર આશિષ 19મી રાષ્ટ્રીય રાઇફલ્સની શીખ લાઇટ ઇન્ફેન્ટ્રીમાં નિયુક્ત હતા. તેમને 15 ઓગસ્ટ 2023ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સેના મેડલ આપવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલા લડાઈમાં શહીદ થયેલા કર્નલ મનપ્રીતની મોહાલીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના નિવાસસ્થાને હજારો લોકોની ભીડ હાજર રહી. આ દરમિયાન જે તસવીર લોકોને સૌથી વધુ ભાવુક બનાવ્યા તે કર્નલ મનપ્રીતના માસૂમ પુત્રની હતી. સૈન્યનો ગણવેશ પહેરેલા તેમના યુવાન પુત્રે પિતાને સલામી આપી છેલ્લી વિદાય આપી. આ જોઈને સૌની આંખો ભીની થઈ ગઈ હતી અને લાંબા સમય સુધી કર્નલ મનપ્રીતના નારા ગુંજતા રહ્યા. એટલું જ નહીં, આ દરમિયાન કર્નલ મનપ્રીતની પુત્રી પણ તેના પિતાને સલામ કરતી જોવા મળી. કર્નલના 2 બાળકોની આ તસવીર જોઈ ત્યાં દરેક લોકો ભાવુક થઈ ગયા. 3 મહિના પહેલા કર્નલ મનપ્રીત 1 મહિનાની રજા પર ઘરે આવ્યા હતા અને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. કર્નલ મનપ્રીતના પિતાએ કહ્યું કે કર્નલ મનપ્રીતના બાળકો માટે એ સમજવું મુશ્કેલ છે કે તેમના પિતા હવે નથી રહ્યા અને આ બલિદાન કેટલું મોટું છે. કાશ્મીર અનંતનાગમાં ભારતીય સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે થયેલા લડાઈમાં ભારતના સૈનિકો શહીદ થયા હતા. જે મુદ્દે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને પીડીપી વડા મહેબૂબા મુફ્તીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે માતા પિતાનો એક યુવાન પુત્ર આ રીતે શહીદ થયો તેમના માટે તેમની દુનિયા ખતમ થઈ ગઈ. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને બીજેપી દિલ્હીમાં જશ્ન મનાવી રહી છે. शहीद हो गया तो उनके लिए क्या रहा, उनकी तो दुनिया खत्म हो गई ना. अब इसमें हम क्या करेंगे, कितनी बार बोलेंगे, मजम्मत करते हैं, कंडेम को, उससे तो वो वापस नहीं आएगा. वो इतना 1 साल भी उसकी शादी को नहीं हो गया था और इस तरह गोलियों का शिकार हो गया. ये तो हमारी बदकिस्मती है जम्मू कश्मीर की कि हमारे जवान इस तरह शहादत पाते हैं जबकि उनके दिन हंसने खेलने के होते हैं और वो कब्रिस्तान की रौनक बन जाते हैं. કાશ્મીરના વિવાદ અંગે પાકિસ્તાને પડોશી દેશનો સાથ મળી રહ્યો નથી. આ વાતની પુષ્ટિ G20માં પાકિસ્તાનના નજીક રહેલા સંયુક્ત અરબ અમીરાત દ્વારા કરવામાં આવેલી છે. તેમના પ્રમાણે પીઓકે ભારતનો અવિભાજ્ય અંગ છે. તેની બાંયધરી અરબ અમીરાત દ્વારા નકશો બતાવીને આપવામાં આવી, જે ભવિષ્યમાં પાકિસ્તાન માટે મુશ્કેલીઓમાં વધારો કરવાનું કામ કરશે. સાથે હાલમાં ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે પણ નિવેદન આપતા કહ્યું કે પીઓકે ભારતનું અવિભાજિત અંગ છે અને રહેશે, પરંતુ દરેક સમયે પાકિસ્તાન દ્વારા નિવેદન આપવામાં આવે છે કે પીઓકે તેમનો ભાગ છે, પણ વાસ્તવિકતામાં પાકિસ્તાન ગેરકાયદેસર રીતે હકદાર બને છે. આ સ્થિતિમાં ભારત માટે યુએ જેવા ઇસ્લામિક દેશનું સમર્થન મળવું એક ખુશીની વાત છે, જ્યારે પાકિસ્તાન માટે આ એક પ્રકારનો આઘાત છે. તમને જણાવી દઈએ કે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર તાજેતરમાં યોજાયેલી G20 સમિટ દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ સમજૂતીની જાહેરાત બાદ દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવી છે. આ ડીલમાં સાઉદી અરેબિયા અને અમેરિકા પણ સામેલ છે, જેની રશિયા દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાથે ભાજપના નેતાને આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી અને તેમણે મોદી સરકારને ઘેરતા કહ્યું કે જો ભારતીય સેનાને બુલેટ પ્રૂફ જેકેટ આપવામાં આવ્યા હોત તો આપણા જવાનો શહીદ ન થયા હોત, જેથી ભાજપને કોઈ હક નથી આ મુદ્દા પર વાત કરવાનો. તેમણે આગળ કહ્યું કે આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક દેશના ભાષા અને દરેક દેશના મુદ્દા પર ટ્વીટ કરે છે, પણ જ્યારે આપણા જવાનો શહીદ થયા તો તેમને શ્રદ્ધાંજલિ પણ નથી આપી. देश के लिए कुर्बानी दे दी, लेकिन अगर बुलेट प्रूफ जैकेट सरकार ने दिला दिए होते तो आज उनका बेटा और बाकी लोग जिंदा होते. इसको सुनने के बाद भारतीय जनता पार्टी या सरकार की कोई नैतिकता है इस पर बात भी करने की? ये मेरा पहला पॉइंट है. मेरा दूसरा पॉइंट ये है कि प्रधानमंत्री कभी फ्रेंच में, कभी संस्कृत में, कभी जर्मन में, कभी स्पेनिश में, कभी अलग अलग भाषाओं में, रूस की भी भाषा में, रशियन में भी ट्विटर पे, फेसबुक पर लिखकर लोगों को खुश करते रहते हैं. लेकिन इस देश के प्रधानमंत्री ने न कुलगाम, न अनंतनाग, न पुंछ, न रजौरी, न लद्दाख में हुई दुर्घटना में हमारे लगातार जाबाज शहीद होते हैं.
આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ ઇન્ડિયા ગઠબંધન પર આકરી પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધનનો વાસ્તવિક ઉદ્દેશ્ય ભારત હિન્દુત્વને નબળો પાડવાનો અને સનાતન વિરુદ્ધ કામ કરવાનું છે. સમગ્ર ગઠબંધનનો ઉદ્દેશ આપણી સભ્યતા અને સંસ્કૃતિને નષ્ટ કરવાનું છે. તેથી આગામી લોકસભા ચૂંટણી સંસ્કૃતિની લડાઈ હશે અને આપણા લોકો સનાતનને સુરક્ષિત રાખશે. મહત્વનું છે કે જ્યારથી વિપક્ષ દ્વારા ઇન્ડિયા ગઠબંધનની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. देखिए पूरा ये जो विपक्ष का अलायंस हुआ है इसका जो असली मकसद है ये भारत का हिंदुत्व को वीक करना और सनातन का खिलाफ काम करना. तो ये पूरा अलायंस का जो मकसद है ये मकसद ही हमारा सभ्यता और संस्कृति को बर्बाद कर देना. तो इसीलिए अगली जो लोकसभा चुनाव होगा ये सिविलाइजेशनल का फाइट होगा. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ઘમંડી ગઠબંધન લોકો પ્રેસની સ્વતંત્રતામાં માનતા નથી. જો તમારી પાસે સાચો જવાબ હોય તો તમે આવો. તમે સવાલોથી શા માટે ડરો છો? એવી ચેનલો છે જ્યાં કોઈ ભાજપ વિરુદ્ધ બોલે છે, પરંતુ ભાજપ ક્યારેય તેમનો બહિષ્કાર કર્યો નથી, કારણ કે અમારી પાસે જવાબો છે. ઇમરજન્સીથી લઈને અત્યાર સુધી તેઓ પ્રેસની વિરુદ્ધ રહ્યા છે. હું તેનું ખંડન કરું છું. अलायंस डबल डबल नहीं बोल सकते, इसलिए इंडी गठबंधन है. तो इंडी नहीं, ये घमंडी गठबंधन है. ये घमंडी गठबंधन का पूर्व केंद्रीय मंत्री बोलते हैं ये इंडी गठबंधन अगर हमने शुरू किया है तो वो सनातन धर्म के समूल नाश के लिए हमने गठबंधन किया है, इनका स्टेटमेंट है. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ નિવેદન આપ્યું કે મધ્યપ્રદેશની તત્કાલીન કોંગ્રેસ સરકારે હજુ ખેડૂતોની લોન માફી કરી નથી. તેના ટોચના નેતાએ વિધાનસભા ચૂંટણી પહેલા લોન માફ કરવાનું વચન આપ્યું હતું. સિંધિયાએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ 2018ની ચૂંટણીમાં કહેતા હતા ખેડૂત ભાઈઓ ચિંતા ના કરો, જો તેમની સરકાર આવશે તો તેઓ 10 દિવસમાં ખેડૂતોની લોન માફ કરી દેશે. પરંતુ તેમના રાષ્ટ્રીય નેતાના શબ્દો અને કાર્યોમાં તફાવત છે. 10 નહીં 15 મહિના વીતી ગયા પણ મને કહો કે કોઈની લોન માફ થઈ છે? તેમણે વધુમાં કહ્યું કે 15 મહિનાની તત્કાલીન કોંગ્રેસ સરકારે વલ્લભ ભવનને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી મધ્યપ્રદેશને ફરીથી બીમાર રાજ્ય બનાવવાનું કામ કર્યું છે. પરંતુ રાજ્યમાં કમલનાથની સરકાર પડી ગયા બાદ શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ફરીથી ભાજપની સરકાર બની. આજે દેશના વિકસિત રાજ્યોમાં મધ્યપ્રદેશ અગ્રેસર છે. રાજસ્થાનમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. ભીલવાડામાં પ્રચાર કરવા આવેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસ સનાતન ધર્મ પર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. કહ્યું સનાતન ધર્મનો તેઓ નાશ કરવા માંગે છે. તેઓ હિન્દુઓનું અપમાન કરવા અને બંધારણને કચરી નાખવા માંગે છે. કોંગ્રેસ અને તેના સમર્થક પક્ષોના નેતાઓ દરરોજ કહેતા હોય છે કે તેઓ સનાતન ધર્મનો નાશ કરશે. હવે તેઓને પત્રકારોનો પણ બહિષ્કાર શરૂ કર્યો છે. તેની સામે કેસ નોંધવામાં આવી રહ્યું છે. ચેન્નઈ હોય કે બંગાળ, ડરના કારણે ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે. વધુમાં તેમણે કહ્યું ભાજપ સબકા સાથ સબકા વિકાસમાં વિશ્વાસ રાખે છે. રાજસ્થાનમાં સરકાર બન્યા બાદ અમે રાજ્યને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું. મહિલાઓ સામેના ગુના અને જંગલરાજ ખતમ થશે. અમે રામ રાજ્ય બનાવીશું. ये किसी को अधिकार नहीं देता है कि आप किसी धर्म को खत्म करो. तो राहुल गांधी, सोनिया गांधी जवाब दे. अगर बाबा साहब अम्बेडकर का संविधान, भारत का संविधान अगर किसी को अधिकार नहीं देता किसी धर्म को खत्म करने का, तो राहुल गांधी ने ये अधिकार कैसे दे दिए? राहुल गांधी काल खोल कर सुन लीजिए. मुगल आए, सपने लेकर आए थे सनातन को खत्म करेंगे, खाक हो गए. अंग्रेज आए थे सनातन को बंद करेंगे, राख हो गए. सनातन था, सनातन है, सनातन रहेगा. इंडिया गठबंधन द्वारा घણા ટીવી ન્યૂઝ એન્કરના બહિષ્કાર પર લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને કહ્યું તમામ પક્ષો ભેગા થયા છે અને કેટલાક પત્રકારોની યાદી બહાર પાડે છે. અમે આ પત્રકારોનો બહિષ્કાર કરીશું. કહે છે શું આ કટોકટી છે? જેઓ તમારી સાથે સહમત નથી તેઓનો તમે બહિષ્કાર કરશો. તેમણે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. લોકશાહીના ચોથા સ્તંભનો આ રીતે બહિષ્કાર કરવો શું તે લોકશાહીની હત્યા નથી? તમારા મુજબના પ્રશ્નો હંમેશા પૂછવામાં આવશે નહીં. ઘણા એવા પત્રકારો છે જેઓ સરકારને પ્રશ્નો પૂછી રહ્યા છે. વિપક્ષને પણ સવાલ કરવામાં આવશે તમે આ મુદ્દાઓ કેમ ઉઠાવ્યા નથી? અમે તેની નિંદા કરીએ છીએ. ये एक अलग ही आपातकाल की परिस्थिति
उत्पन्न करने का प्रयास किया जा रहा है विपक्षी दलों के इस महागठबंधन के द्वारा। तमाम दल एक साथ आते हैं और कुछ पत्रकारों की एक सूची जारी करते हैं और बोलते हैं कि भाई हम इनको बाइकआउट करेंगे। अब ये स्टेट ऑफ इमरजेंसी नहीं है तो और क्या है बताइए? क्या ये आपातकाल नहीं है? मतलब जो चीज आपके मन मुताबिक नहीं होगी आप उसका बहिष्कार करेंगे, बल्कि आपको इन प्लेटफॉर्म्स का और इस्तेमाल करना चाहिए। भाई अगर आपसे तीखे सवाल पूछे जा रहे हैं या अगर आपके कहे अनुसार अगर आपकी बातें नहीं उस पर की जा रही हैं और अगर आपको लगता है कि ये लोग कोई षड्यंत्र रच रहे हैं आपके खिलाफ, तो वही मौका भी है आपके पास अपनी बातों को और स्पष्ट तरीके। ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના પડદા ઉછેર સમારોહ પછી ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ નિવેદન આપ્યું હતું કે અમે નક્કી કર્યું છે કે અમે ભારતના આર્થિક વિકાસમાં પણ યોગદાન આપીશું। અમે માંસખંડનો વિકાસ કરવાનો સંકલ્પ કર્યો અને આ દિશામાં આગળ વધી રહ્યા છીએ। અમારો પ્રયાસ આગામી 5 વર્ષમાં રાજ્યની જીડીપી બમણી કરવાનો છે। રેલવે ક્ષેત્રમાં પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે। मीट करने से पहले हमने कुछ लक्ष्य लिए थे। एक तो लक्ष्य था कि हमारा कि हम उत्तराखंड की जो जीडीपी है उसको अगले 5 सालों में दुगना करेंगे। उस दिशा में हमारे प्रयास चल रहे हैं और ये ग्लोबल इन्वेस्टर समिट भी उसी का एक पार्ट है। ये हमारे लिए राज्य के लिए भी एक अवसर भी है कि इस अवसर को हम लोग ठीक प्रकार से ठीक कर पाए। G20 શિખર સમિટની સફળતા પર નાણામંત્રી નિર્મલા સીતારમણે નિવેદન આપ્યું। તેમાં તેમણે કહ્યું હતું કે G20 માં ભારત વતી દરેક વૈશ્વિક પાસાઓને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા। તેના થકી ભારત દરેક પાસાઓ પર કરાયેલા મુદ્દાકીય ચર્ચામાં સહમતિ મેળવવામાં સફળતા મળી। G20 માં મહત્વપૂર્ણ રીતે પ્રધાનમંત્રી દ્વારા ગ્લોબલ સાઉથ પર પ્રકાશ પાડવામાં આવ્યો। વધુમાં તેમણે કહ્યું કે G20 માં ક્રિપ્ટો એસેટ, ગ્લોબલ ડેટ, બ્રેટન વુડ્સ ઇન્સ્ટિટ્યુશન, इंटरनेशनल मॉनिटरी फोरम और वर्ल्ड बैंक में सुधारा करने पर सामूहिक चर्चा करवामां आवी। भारत द्वारा कहेवामां आवेला क्रिप्टो एसेट्स ने रेग्युलेटर जेवा मुद्दाओं पर अलग अलग रीते कार्य करवानी मुश्केली वधशे। तेना बदलामां सामूहिक कार्य करवाथी समय पहला सफलता प्राप्त थशे। શિવસેના ગુટના નેતા રવિન્દ્ર વાયકરની મુશ્કેલીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે। તેમની વિરુદ્ધ જોગેશ્વરી બીએમસી પ્લોટ અને 5 સ્ટાર હોટલ વિવાદમાં કેસ દાખલ કરવામાં આવ્યો। આ કેસ મુંબઈની ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા કરવામાં આવ્યો। તેમની સાથે તેમની પત્ની અને અન્ય પરિવારજનો પણ આરોપ લગાવીને કેસ દાખલ કરાયો। આર્થિક સંસ્થા દ્વારા કરેલ કેસમાં દર્શાવવામાં આવ્યું છે કે રવિન્દ્ર વાયકર જોગેશ્વરીમાં આવેલા સુપ્રીમો ક્લબનો દુરુપયોગ કરી રહ્યા છે। તેની સાથે હોટલ બનાવવા માટે ખોટા પુરાવા રજૂ કર્યા। તે સાથે અગાઉ પણ રવિન્દ્ર વાયકર અને તેમના સહભાગીઓને મુંબઈમાં હોટલ બનાવવા પર રોક હાઈકોર્ટ દ્વારા લગાવવામાં આવી। તેથી ઇકોનોમી ઓફેન્સ વિંગે કરેલ કેસ પર જ્યુડિશિયલ સુનિલ શુક્લની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા ચેમ્બરમાં આદેશ પસાર કરવામાં આવ્યો। જોકે હાઈકોર્ટે તેના આદેશ પર 4 અઠવાડિયા માટે સ્ટે મૂક્યો, જેથી વાયકર સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે। उत्तर प्रदेशनी हापुड़ पुलिस द्वारा तेना पर पुनઃસ્થાપિત કરાયેલ લાઠીચાર્જ સામે હડતાલ પર ઉતરેલા વકીલોને તેમની હડતાલ સમાપ્ત કરી। ઉત્તર પ્રદેશ સરકાર અને રાજ્યની બાર કાઉન્સિલ વચ્ચે મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં વકીલોની માંગણીઓ ધ્યાનથી સાંભળવામાં આવી હતી અને તેઓને તેમની હડતાલ સમાપ્ત કરી। આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટનામાં નોંધાયેલ એફઆઈઆર રદ કરવામાં આવશે। વકીલોએ કરેલી માંગણી માટે કમિટી બનાવવામાં આવશે। बार काउंसिल ऑफ उत्तर प्रदेश के डेलीगेशन के साथ माननीय मुख्य सचिव, डीजीपी, प्रमुख सचिव गृह, एलआर महोदय एवं बार काउंसिल के अध्यक्ष तथा सभी पदाधिकारीगण के साथ बैठक हुई। बैठक में सभी बिंदुओं पर विचार किया गया। जो माननीय अधिवक्तागण के मांगे थी उनको ध्यान से सुना गया तथा जो वार्ता हुई वो सफल रही। उन लोगों ने सभी बिंदुओं को समझ के हड़ताल तत्कालिक रूप से वापस लिया और ये निर्णय सर्वसम्मति से लिया गया है। ભારતના પ્રથમ સૂર્ય મિશન હેઠળ વધુ એક સફળતા ભારતના હાથ લાગી। ઇસરોએ માહિતી આપી કે ભારતના પ્રથમ સૂર્ય મિશન હેઠળ અંતરિક્ષમાં મોકલાયેલા આદિત્ય L1 સ્પેસક્રાફ્ટે ચોથા અર્થ બાઉન્ડ મેન્યુવરની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી।
સરળ ભાષામાં કહીએ તો અર્થ બાઉન્ડ મેન્યુઅરનો અર્થ એ થાય છે કે પૃથ્વીનો ચક્કર લગાવતા ગુરુત્વાકર્ષણ બળના માધ્યમથી મુસાફરી માટે ઝડપ પેદા કરવી. સૂર્યનો અભ્યાસ કરવા માટે અંતરિક્ષમાં મોકલાયેલું આદિત્ય L1 ભારતનું પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે 5 લેંગ્વેજ પોઈન્ટ આવેલા છે. લેંગ્વેજ પોઈન્ટ એને કહેવાય કે જ્યાંથી સૂર્યને કોઈપણ પ્રકારના ગ્રહણ કે અવરોધ વિના જોઈ શકાય છે. આદિત્ય L1 ને લેંગ્વેજ પોઈન્ટ 1 પર મોકલાશે. પૃથ્વીની આ લેંગ્વેજ પોઈન્ટ 1 નું અંતર 15 લાખ કિલોમીટર છે, જો કે સૂર્યથી પૃથ્વીનું અંતર 15 કરોડ કિલોમીટર છે. ઇસરોએ જણાવ્યું કે ચોથું અર્થબાઉન્ડ મેન્યુઅર સફળ થઈ રહ્યું છે. ઇસરોના મોરિશિયસ બેંગલુરુમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર અને પોર્ટ બ્લેડના ગ્રાઉન્ડ સ્ટેશનની મદદથી ઓપરેશન દરમિયાન સેટેલાઇટને ટ્રેક કરાયું હતું. આદિત્ય L1 માટે ફિજી ટાપુ પર હાજર ટ્રાન્સપોર્ટેબલ ટર્મિનલ પોર્ટ્સ બર્ન ઓપરેશનમાં સ્પેસક્રાફ્ટની મદદ કરશે. દિલ્હી એનસીઆરમાં હવામાનની પેટર્ન અચાનક બદલાઈ. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત તો મળી, વરસાદની સાથે ઠંડો પવન પણ ફૂંકાયો, જેના કારણે વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી. પાટનગરમાં છેલ્લા 2 દિવસથી વધી રહેલા તાપમાનના કારણે ભેજ અને ગરમીના લીધે લોકોને હાલાકી પડી રહી હતી, જેના કારણે લોકો ભારે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. ઉત્તર પ્રદેશના હાપુડમાં પણ હવામાનમાં અચાનક પલટો આવ્યો. સવારે અહીંના અનેક વિસ્તારોમાં વરસાદ થયો, જેના કારણે લોકોને ગરમી અને ભેજથી રાહત મળી. ઉત્તરાખંડમાં હવામાન વિભાગે 5 જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું, યલો એલર્ટ જાહેર કર્યું. આ મુજબ દેહરાદૂન, ચમોલી, નૈનીતાલ, ચંપાવત, બાગેશ્વરમાં ભારે વરસાદની શક્યતા છે.